જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 10 થવા આવ્યા છે, 9:30 જેવું થયું છે અને મારે આજ ઘરની સાફ સફાઈ કરી। તો કેટલા દિવસ થયા તો લગ્નમાં ને મતા એટલે કંઈ હમું વ્યવસ્થિત કંઈ ચોખ્ખું કરવાનો વારો આવ્યો નહોતો। જ્યારે મોડું થતું એટલે ઉપર ચાલો એમણે કરી નાખીએ, પછી હારવાર મારે બ્લાઉઝનું એટલી ટ્રાફિક હતી, ઘરનું બીજું કામ હોય એટલે કંઈ હરખું કરવાનો વારો આવ્યો નહોતો। અને હમણાં જો મારા લગ્ન જ છે બાજુમાં, મારા કાકાજીની છોકરીના, મારી મમ્મી કહે 2-3 દિવસની વાર છે ને, તો એ કે ફટાફટ બધું સાફ સફાઈ કરી નાખીએ। એટલે બધા અને ઓછાળ બધા બદલાવા છે ને અમે ધૂળ બધું થઈ ગયું છે, કારણ કે સવારે તો હું કચરા પોતાને એવું કરું ત્યારે મોડું થતું હોય, ઝડપ આપણે કચરા પોતાને એવું બધું કરી નાખીએ। એટલે અત્યારે જો વર્ગી જાઉં છું ફટાફટ, તો પહેલો રૂમ જ કરી લઉં, પછી અહીં ઓફિસમાં પછી કરીશ। તો પહેલા રૂમમાં ચાલુ કરી દઉં। કપડાં એટલા બધો ઢગલો થઈ ગયો છે, ઓછાળ ને બધું કાઢ્યું છે ને, તો મમ્મી કે હાલ હું એ ધોઈ દઉં, તો હું ફટાફટ સાફ સફાઈ કરવા માંડું। તો જો શરૂઆત અહીંથી મંદિરથી જ કરું છું, કે આ મારું જે પહેલો રૂમ છે એમાં સાફ સફાઈ કરવી છે, તો મંદિરમાંથી શરૂઆત કરું એટલે ફટાફટ મંદિરની સફાઈ પહેલાં કરી નાખું અને પછી બધી આ સફાઈ કરું। આ બધું ઉપર છલું ખાલી સાવરણીથી લૂવાનું જ છે, એટલે ફટાફટ પહેલાં મંદિરની સફાઈ કરી નાખું। જો અત્યારે ઘડિયાળમાં 1:30 થઈ ગયો છે અને 2 રૂમમાં તો સફાઈ થઈ ગઈ છે ને રસોડાનો વારો છે। ઓફિસ બાકી છે, પણ ત્યાં તો અત્યારે બપોર વચ્ચેમાં પપ્પા હોય એટલે કે બપોર વચ્ચે તો થાય નહીં, એટલે ફટાફટ હું પહેલાં રસોડું જ કરી લઉં અને રસોડામાં કરીએ પછી જ આપણે ઓફિસમાં રસોઈમાં બેમાં બાકી છે તો કરી નાખીએ સફાઈ। હવે સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે, એટલે જાન થાય તો બધું પૂરું તો કરવાનું જ છે। તો હું ફટાફટ પહેલાં રસોડું બપોર વચ્ચે કરી નાખવું, એટલે જો રસોડા સરસ મજાના દરવાજા હાલો પોતું મારીને ચમકાવી દઈએ। હમણાં તો કંઈ ઝડપમાં વારો આવતો નહોતો વ્યવસ્થિત કરવાનો, ઉપર રોજ થઈ જતું હતું, એટલે તો ફટાફટ જો આ બધું કરી લઉં અને પછી ઓફિસમાં કરી। તો જો મારું રસોડું છે સરસ મજાની સફાઈ થઈ ગઈ છે અને એકદમ રસોડું સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે। અને હવે આપણે જો આ કબાટની અંદર એ બધી જો બરણી એ બધું લોહીને મૂકી દીધું છે અને ઓફિસમાં કરવાનું ચાલુ કરી દઈએ। રસોડાનું કામ તો પૂરું થઈ ગયું, તો ફટાફટ હવે હું ત્યાં સફાઈ કરી લઉં। જ્યાં ઓફિસમાં સફાઈ કરવી છે પહેલાં તો ઉપર જો બધા રાખેલા શીલ્ડ હતા ને બધા મેં નીચે ઉતારીને જો અહીંયા રાખી દીધા છે અને ફટાફટ એને લૂછીને મૂકી દઉં। અને જો આ રૂમમાં તો છે ને એક સોફા ને એ જ બધી વસ્તુ છે, કે સોફા છે, ટીપોય છે ને, તો એ બધું લૂસી અને સરસ મજાનું સાફ કરી કપડેથી ઝાપટી, કેમ કે બજારનું બહાર છે ને ધૂળ તો બહુ હોય, એટલે ઝાપટીને સરસ મજાનું ચોખ્ખું કરી નાખીએ। એટલે ફટાફટ હમણાં 3 થાય ને તો આ રૂમે થઈ જાય ને પછી આપણે ઓસરી કરી નાખીએ ફટાફટ। ચાલો હવે વર્ગી જાઉં છું મારા સ્વચ્છતા અભિયાન ઉપર। જો મારા તોરણ ધોવાઈ ગયા હતા ને, ધોઈને રાખી દીધા હતા તો હુકાઈ ગયા સરસ મજાના। તો હવે તોરણ છે એને લગાવી દઉં, જે બધા કપડાં છે એ ધોઈ મેં દોરીએ હૂકવી દીધા હતા। તો જો બધા કપડાં હમણાં હુકાઈ છે ને એટલે લઈ લો ને, તો થોડાક કપડાં ધોવાના બાકી છે અને જો તોરણ છે એ લગાવી દઉં સરસ મજાના। તો એકદમ સરસ આપણે ચોખ્ખું થઈ ગયું છે ઝાડા કચરા બધું, તો ફટાફટ તોરણ લગાવી પછી કપડાં ધોવાનું કામ એક બાકી છે ને, કે કપડાં ફટાફટ ધોઈ નાખ। તો જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે ને મારી બીસુબેન તો 5 થઈ ગયા સ્કૂલેથી આવી જાય છે। મારે જો બધું કામ કરીને હવે કમ્પ્લીટ અત્યારે નવરી થઈ છું, તો જો નાઈ અને હવે રસોઈનું કામ સંભાળવાનું છે, તો ફટાફટ હું કાંઈ રસોઈ વર્ગી જાઉં। હમણાં તો હવે તો દિવસ લાંબા થાવે ને એટલે મોડી રસોઈ કરીએ તો હાલે। મારી બીસુબેન જો આવીને હોમવર્ક કરવા માંડ્યા છે, એને એક્ઝામ છે FA4ની। તો કાલે શેનું પેપર છે? ગણિતનું। હા, ગણિતનું। તો બીસુબેન છે ને એ જો તૈયારી કરે છે, ભાઈએ તેની કરી લીધી કે ભાઈની બાકી છે? બાકી છે એ મિસ્તુબેન ને જઈને ભાગાકારના દાખલા શીખવાડે। મિસ્તુ નથી આવડતા તો હવે તું એટલું કરાવી દે, હું અત્યારે નવરી નહોતી, આજે તો બધું આ કામ હતું એટલે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, એટલે પ્રિન્સને કહું તું પેલા એને શીખવાડી દે ને પછી તું તારી તૈયારી કરજે એમ। તો હું ફટાફટ મારા રસોઈ વર્ગી જાઉં છું અને મિસ્તુબેન એનું કામ કરી લે। કેમ મિસ્તુબેન? કેટલા ટાઈમ પહેલા 3-4 મહિના તો પડ્યું રહ્યું કા, તો મોટું થતું હતું, તો હવે એને હાથમાં આવી ગયું ને ભલે મોટું થાય છે તોય મારા જ પહેરવું જ છે એ કે તારે વ્હાઈટમાં બેન ડાકા જ કરી દેવાના હોય ને, તારે બીજું કઈ કામ તો નથી હે? તો સારું હાલો મિસુબેન એનું કામ કરે ને મારું કામ કરું। જો અમારે અત્યારે મિસુબેન ને મારે ગાંઠિયા ખાવા હતા પ્રિન્સભાઈ ને, કા મિસુ ને તો ઓછા ભાવે નથી ભાવતા ને હે? મારે પ્રિન્સ ને ખાવા હતા ને, તો જો થોડાક 2 રોટલા બનાવી નાખાય, જેને રોટલા ખાવા એ રોટલા ખાય। અને જો આજે ગાંઠિયા મગાવી લીધા છે, વણેલ ગાંઠિયા ગામમાં જ મળે છે ને બહુ મસ્ત મળે છે, એટલે અમને તો ક્યારેક મન થાય ને તો અમે ગાંઠિયા મગાવી લઈએ છીએ। કા મિસુ? મગાવી લઈએ ને? હા, તો હવે જો ગાંઠિયા મગાવી લીધા છે ને, ફટાફટ અમે ગાંઠિયા ખાઈ દઈએ। ભૂખ બહુ લાગી ગઈ કામ, એક કામ કરીને થાકી ગયા ને મિસુબેન કે મમ્મી? તું થાકી ગઈ છું? મિસુબેન થાકી ગઈ કામ કરીને, એટલે હાલો ફટાફટ અમે ગાંઠિયા ખાઈ લઈએ।
જો અમે જમીન નવરા થઈ ગયા છીએ અને ઇસ્ત્રી કરવા જો એટલા બધા કપડા ભેગા થઈ ગયા હતા. વ્હાઈટ જ મારા પપ્પાના જેટલા બધા હતા એટલે એટલા જો વ્હાઈટ અને બીજા બધા એટલા હતા. જો આ બધા ઇસ્ત્રી થઈ ગઈ ને એટલા જ બાકી રહ્યા છે ને 8:30 જેવું થઈ ગયું છે. હમણાં જમીન નવરા થાય ને તો બહુ મોડું થઈ જાય છે. તે હવે જો આટલું રહ્યું હતું તો ફટાફટ એટલી ઇસ્ત્રી કરવા ના તો હાવ થાકી ગયા છે. મીસુબેન કા કોણ થાકી ગયું મીસુ? અને જો હવે ઇસ્ત્રી કરી અને હવે તો છે ને એટલા કપડા પૂરા થઈને એટલે સુઈ જ જવાનું છે. કોને? મીસુબેન થાકી ગયા? મમ્મી થાકી ગઈ? થાકી ગઈ. તું શું કહેશો? એમ કે જવાબ ન લખવાના, કેલ્ક્યુલેટરમાં જવાબ લખે છે. અમે દાખલો હોય, દાખલો ગણવાનો હોય તો જવાબ હોય. બેઠા બેઠા કે એમ કેલ્ક્યુલેટરમાં એમ ન કરવાનું હોય. હે ગુણાકારના દાખલા કેલ્ક્યુલેટરમાં એમ ન કરવાના, બુકમાં ગણવાના હોય તો આવે. હા તો એવું જો મીસુબેન નું કામ તો એવું છે. આ સાથે એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.